कल एमजी वडोदरा इंटरनेशनल मैराथन का आयोजन होने जा रहा है। तब उससे पहले आज वडोदरा शहर पुलिस कमिश्नर नरसिम्हा कोमर नवलखी मैदान पर सुरक्षा व्यवस्थाओं का जायजा लेने के लिए पहुंचे थे। दरअसल वडोदरा शहर पुलिस कमिश्नर नरसिम्हा कोमर के साथ वहां पर अन्य उच्च पुलिस अधिकारी और कर्मचारी भी मौजूद थे। तब आपको बता दें कि कल वडोदरा में आयोजित होने वाली मैराथन को लेकर काफी ज्यादा रूट्स जो है उन्हें ब्लॉक किया जाने वाला है और उसकी बजाय लोगों को वैकल्पिक रूट्स का इस्तेमाल करना होगा। तब इसके लिए घोषणा पत्र पहले से ही जारी कर दिया गया है, लेकिन वडोदरा शहर पुलिस विभाग पूरी कोशिश कर रही है कि एसेंशियल सुविधाओं के लिए लोगों को दिक्कतें ना हो। रूट्स बंद होने की वजह से लोगों को किसी भी आपातकालीन परिस्थिति में दुविधा का सामना ना करना पड़े, लेकिन इसी के साथ जनता से भी सहयोग की अपील पुलिस विभाग की ओर से की जा रही है। तब आपको बता दें कि मैराथन के पूरे रूट पर पुलिस का कड़ा बंदोबस्त तैनात रहने वाला है, जिससे कि वडोदरा शहर में कोई अघटित घटना ना घटे और साथ ही वडोदरा की जनता को भी मैराथन के दौरान दिक्कतों का सामना ना करना पड़े। तब आज नवलखी मैदान पर सुरक्षा व्यवस्थाओं का जायजा लेते हुए वडोदरा शहर पुलिस कमिश्नर नरसिम्हा कोमर ने क्या कहा, आइए आपको सुनाते हैं। વડોદરા મેરેથોન આવતીકાલે ફ્લેગ ઓફ થનાર છે આના અનુસંધાને વડોદરા શહેર પોલીસ તરફથી આયોજકો અને અન્ય સ્ટેક હોલ્ડરો સાથે સંકલન કરીને એક ડિટેલ્ડ સુરક્ષા સંબંધિત પ્લાન અમલમાં મૂકવામાં આવ્યું છે। આના ભાગરૂપે તમે જોઈ શકશો કે જે જગ્યાથી ફ્લેગ ઓફ થનાર છે, જેના માટે લોકો ભેગા થનાર છે, આ સ્થળે આપણા એમના મેરેથોન ઓફિશિયલ્સ, એમના આખા ટીમ, એમના સાથે આપણા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ક્રાઉડ મેનેજમેન્ટ માટે વીઆઈપી સુરક્ષા માટે તૈનાત રહેશે। સાથે સાથે એમના ડિફરન્ટ એડિશન ફૂલ મેરેથોન, હાફ મેરેથોન, 10 કિલોમીટર્સ, 5 કિલોમીટર્સ, દિવ્યાંગ રન તમામ માટે જે સ્ટેગર્ડ ટાઈમિંગ કરીને શહેરમાં નીકળતા આ મેરેથોન એક સુરક્ષિત માહોલમાં નીકળી શકે, કોઈ ઇન્ટરસેક્શન ના આવે અને એકબીજાને નડતરરૂપ ના રહે તે માટે સુરક્ષા અને સાથે સાથે ટ્રાફિક મેનેજમેન્ટ અંગેની પણ ડિટેલ્ડ પ્લાન આપણે અમલમાં મૂકી છે। સાથે સાથે તમે જાણો છો જ્યારે આ પ્રકારના આ મેગ્નિટ્યૂડના મેરેથોનનું આયોજન કોઈપણ શહેરમાં કરવામાં આવે, ટ્રાફિક ડાયવર્શન પ્લાન આપણે અમલમાં મૂકવું ફરજિયાત જરૂરી પડે છે। આવતીકાલે પણ શહેરના કેટલાક માર્ગો ઉપર આપણા વ્હીકલ મૂવમેન્ટ ઉપર આપણા રેસ્ટ્રિક્શન મૂકી છે। આજે જાહેર સમાચારપત્રોમાં આપણા સોશિયલ મીડિયામાં પણ આનું જાહેરાત આપણે કરી છે। તો શહેરજનોને આપણે અનાનુકૂળતા ના થાય તે માટે એસેન્શિયલ સર્વિસીસ, એમરજન્સી સર્વિસીસ માટે વડોદરા શહેર પોલીસ તરફથી ફેસિલિટેશન કરવામાં આવશે। પરંતુ આપણા અનુરોધ છે શહેરજનો જે અનઅવોઇડેબલ મૂવમેન્ટ એન્ડ એમના બહાર ના આવે અને અનાનુકૂળતા ઝેલવું ન પડે તે અંગે ધ્યાન રાખે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।